એકવાર એક દેડકું પહાડ ચડ્યું. બધા દેડકાઓ ચિલ્લાવતા હતા, દેડકા યુ કેન નોટ ડુ ધીસ, યુ કેન નોટ ડુ ધીસ, યુ કેન નોટ ડુ. આપણી બિરાદરીમાં કોઈ પહાડ ચડતું જ નથી આજ દિન સુધી. આપણામાં આ થાય, ચડ્યું. બધા બોલતા રહ્યા. પછી ખબર પડી એ દેડકું બહેરો હતો. ચૂપચાપ પછી એને સંભળાતું હોત તો બિચારો ક્યારનો ડિમોટિવેટ થઈ ગયો હોત. નહીં આવે નો વિચાર જ નથી. નો નેગેટિવ થોટ, સ્ટે ઓલવેઝ પોઝિટિવ. એક નેગેટિવ થોટ કેન ruin your dreams. One small doubt on your own self that you cannot achieve it, it ruins everything. So always have that positivity. આ જેટલું પણ સર્જન આપણે જોઈએ છે ને દુનિયાના અંદર, જેટલા વૈજ્ઞાનિકોએ આ જેટલા ઇન્વેન્શન્સ કર્યા છે એ કોઈના બુદ્ધિની કમાલ છે, એના હોપની કમાલ છે, એના ધૈર્યની કમાલ છે, એના પુરુષાર્થની કમાલ છે, એના વિઝનની કમાલ છે, એનો પોતાના ઉપરનો આત્મવિશ્વાસની એક કમાલ છે, અને ઈશ્વર ઉપરના એના વિશ્વાસની એક કમાલ છે કે એને પહેલા બિલીવ કર્યું ધીસ ઇઝ પોસિબલ. એક પક્ષીને ઉડતા એક વૈજ્ઞાનિકે વિચાર કરી લીધો કે માણસને પણ ઉડાવી શકાય છે. આપણા જેવો તો વિચાર કરે આ કેવી રીતે ઉડતો હશે પક્ષી, એમાંથી જ ઊંચો ના આવે તો પ્લેન બનાવવાનો વિચાર ક્યાંથી કરે ભાઈ? આપણે આ કથામાંથી સિદ્ધાંત લઈને જવાનું છે. આ મારાથી નથી શક્ય, આ નહીં થઈ શકે, આ બધા બેરિયર્સ છે which we have to cut out. These all are the barriers. કેમ આપણે આદર્શ જીવન ન જીવી શકીએ? કેમ આપણે દિવ્ય જીવન ન જીવી શકીએ? કેમ આપણે આ જ પાત્રોને આપણા જીવનના આદર્શ બનાવીને આપણું આત્મકલ્યાણ ના કરી શકીએ? આપણે કરી શકીએ છીએ. We have to give that hope. This is possible. તો અસંભવને સંભવ ઈશ્વરની કૃપાથી કરવાની શક્તિ એ વ્યક્તિના અંદર છે. કરદમજી અને દેવહૂતિ એક આદર્શ પતિ પત્ની છે. કરદમજીએ તપસ્યા કરી, દેવહૂતિજીએ એમને સહાયતા આપી. વર્ષો વર્ષ સુધી તપસ્યા કરતા રહે. પરણીને પહેલા તપસ્યા કરવા બેસી ગયા, એટલે પરણીને સીધા આમ તેમ ફરવા નથી ગયા, પરણીને સીધા તપસ્યા કરવા બેસી ગયા કદમજી. અને વળી પાછા પેલાએ સહાય કરવા બેસી ગયા. 5-10 વર્ષ તો આ ચાલ્યું, અનેક વર્ષો સુધી. અને પછી દેવહૂતિજીએ એકવાર બહુ ધીમા સ્વરે કરદમજીને યાદ અપાવ્યું, પ્રભુ કા પ્રાગટ્ય હમારે વહાં હોને વાલા હૈ. ત્યારે કરદમજીને એકદમ રિયલાઇઝ થયું, હા વાત તો સાચી છે. બિંદુ સરોવરમાં સ્નાન કર્યું છે, સરસ વિમાન બનાવ્યો છે, એ રત્ન જડિત વિમાન. અને ભાગવતજીમાં જે વિમાનનું વર્ણન કરવામાં આવ્યું છે એવું વિમાન તો કદાચ હજી સુધી બન્યું જ નહીં હોય આ ભૂતલ પર. ઘણીવાર પેલા શેખોના વિમાનના ફોટાઓ આવતા હોય છે, દુબઈના અને ગલ્ફના શેખોના વિમાન બધા સુવર્ણ જટિત, બેડ પણ સુવર્ણ જટિત, બાથરૂમનો નળ પણ સુવર્ણ જટિત, શાવર પણ સુવર્ણ જટિત, પેલું નાવાનો ટબ એ સુવર્ણ જટિત, એટલું બધું સુવર્ણ જટિત. એટલે મને એમ લાગે કે આ લોકો અત્યારે આવું સુવર્ણ જટિત આખા વિમાનમાં જે રીતે પોતાનું ભૌતિક જીવન ગાળી રહ્યા હશે, પણ કરદમજીએ તો રત્ન જટિત વિમાન બનાવ્યું, રત્ન જટિત. અને એમાં કરદમ દેવહૂતિજીએ વિહાર કર્યો છે. 1900ની સાલમાં રાઇટ બ્રધર્સે વિમાનનું સંશોધન કર્યું. આપણા ત્યાં તો કરદમ ઋષિને એના પહેલા વર્ષોથી આ વિમાન સંસ્કૃતિ છે જ. પુષ્પક વિમાન આપણા ઋષિ મુનિઓએ તો પહેલાથી વિમાન બનાવી લીધેલા, સાયન્ટિસ્ટોએ હવે બનાવ્યા. અને છતાંય ભૂતલ ઉપર હમણાંના સેન્ચુરીમાં અગર આપણે વિચાર કરીએ આના પહેલાની, તો રાઇટ બ્રધર્સે જે વિમાન બનાવ્યું 1900ની સાલમાં, એના પહેલા આપણા ભારતીય વિમાન બનાવ્યું છે. અને તમે ગૂગલમાં સર્ચ કરી લેજો, શિવકર તેલ પડે. હમણાં નહીં કરતા, ઘેર જઈને કરજો. આ તો પાછું મારી કથા સ્ટેલ કરી નાખશું. શિવકર તેલ પડે. આ શિવકર તેલ પડે ભારતના અંદર 1800ની સદીના અંદર
સૌથી પહેલું પ્લેન બનાવ્યું અને એને વિમાન શાસ્ત્રનું અધ્યયન કર્યું. વિમાન શાસ્ત્રના આધાર પર કઈ રીતે વિમાન બનાવવામાં આવે એની આખી એને જાણકારી પ્રાપ્ત કરી, પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું અને એને અદ્ભુત વિમાન બનાવ્યું. રાઈટ બ્રધરે જ્યારે વિમાન બનાવ્યું ને ત્યારે એને વિમાન ઉડાડ્યું રિમોટથી અને પછી એ ક્રેશ થઈ ગયું હતું. ઉડાડ્યું ને ક્રેશ થઈ ગયું. ઇતિહાસ વાંચજો. અને શિવકલ તેલપડે જ્યારે વિમાન ઉડાડ્યું ત્યારે ચોપાટી ઉપર સેફ લેન્ડિંગ કરાવ્યું હતું. આ આપણો ભારતીય 1800ની સદીમાં એને આ પહેલો વિમાન બનાવ્યો. પછી અમેરિકાની કોઈ કંપની સાથેની વાતચીત ચાલતી હતી કે આ ડિઝાઇન્સ ને બધું અમને આપો અને અમે તમારું પણ નામ સાથે રાખીશું. હવે બિચારો ભોળો વ્યક્તિ, એને કંઈ બહુ ખાસ દુનિયાદારીની સમજ નહીં, એને ભોળપણમાં એ બધી ડિઝાઇન્સ એને આપી દીધી અને એ જ ડિઝાઇનના આધાર પર અમેરિકાના રાઈટ બ્રધરે એ પહેલું પ્લેન બનાવ્યું અને ઇતિહાસના અંદર એને રજીસ્ટર કરવામાં આવ્યું. પણ મૂળમાં એ બનાવનાર આપણો ભારતીય હતો, એનો આપણે ગર્વ લઈએ છીએ. શિવકર તેલપડે. હવે ઘરે જઈને જોઈ લેજો, આપણા બધા કાચા ને આવું બધું કરવામાં, કોણ નોંધણી કરાવે ને આ બધું કોણ કરે ને બધા કાચા આપણા લોકો ને બહારના લોકો બધા હોશિયાર. તો કરદમ ને દેહૂતીજી એ વિમાનમાં પોતાની યાત્રાને આગળ વધારે છે. 9 કન્યાઓના જન્મ થયા છે અને પછી 10માં ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલ સાંખ્ય યોગના નિર્માતા અને પોતાના માતાને સ્વયં જે ઉપદેશ આપવામાં નિમિત્ત બન્યા. કરદમજી પોતાના શરત પ્રમાણે પ્રભુનું પ્રાગટ્ય થયા પછી તપસ્યા કરવા જતા રહ્યા. હવે માતા એકલા છે, પુત્ર ઉપદેશ આપે છે અને ખરેખર આ કપિલજીનો ઉપદેશ દિવ્ય ઉપદેશ છે. અધ્યાત્મમાં કોઈને આગળ વધવું હોય, આત્મકલ્યાણ કરવું હોય, સંસાર નિભાઈ ગયું હોય અથવા સંસારમાં એમનો પ્રવેશ જ ન થયો હોય અને એમને એવું લાગતું હોય કે હવે હું એકલો શું કરું, મેં અકેલા યા અકેલી મેં ક્યાં કरूंगा, કોણ મારી સાર સંભાળ રાખશે, કોણ મારું ટેક કેર કરશે, अब मुझे क्या करना चाहिए. याद रखना, अकेला व्यक्ति या तो योगी बनता है या तो भोगी बनता है. અહીંયા કપિલજી એ યોગી બનાવતા શીખવાડે છે. When you are alone or when you have completed all your responsibilities of your materialistic life, when you are done with everything, then what is to be done? અગર આ માર્ગમાં તમારે આગળ વધવું છે તો એક સુંદર માર્ગ કપિલજી આપણને બતાડી રહ્યા છે કે કઈ રીતે એને પોતાના જીવનને જીવવું જોઈએ અને કઈ રીતે પોતાની એ એનર્જીને અપવર્ડ્સ લઈને એને ઉર્ધ્વ ગતિ પમાડીને સંયમ રાખીને ધૈર્ય રાખીને એના જીવનનો ઉદ્ધાર એ કઈ રીતે કરી શકે એ કપિલજી આપણને બહુ સુંદર રીતે સમજાવે છે. Don't waste your energy, whether it is a physical energy or it is a mental energy. એનર્જીનો એક સ્વભાવ છે, એને જો પ્રોપર દિશા નહીં આપો તો એ આમ તેમ વહી જશે. અને આપણા અંદર એવી શક્તિ છે, એવી સર્જનાત્મક શક્તિ છે, એ જ આપણી એક એનર્જીમાં એટલી તાકાત છે કે એક બાળકનો જન્મ કરી શકે છે. વિચાર કરો, એ જ એનર્જીને અગર વ્યક્તિ અપવર્ડ્સ લઈ જાય તો વ્યક્તિમાં કેટલી શક્તિ પેદા થઈ શકે, કેવો યોગ થઈ શકે, એ જીવનના અંદર કંઈક પામી શકે, કંઈક અનુભવી શકે, કઈ ઉચ્ચતમ લક્ષ્યને હાસિલ કરી શકે અને પોતાનો ઉદ્ધાર કરી શકે. તો આ અવસ્થામાં કઈ રીતે જીવવું કપિલજી આપણને ખૂબ સુંદર ઉપદેશ આપે છે. યોગસ્ય લક્ષણમ વક્ષ્યે સબીજસ્ય નૃપાત્મજ
મનો યેનૈવ વિધિના પ્રસન્નમ યાતિ સત્પથમ સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ દૈવાલ્લબ્ધેન સંતોષયાત્મવિચરણાર્ચનમ અહિંસા સત્યમસ્તેયં યાવદર્થ પરિગ્રહ બ્રહ્મચર્યં તપઃ શૌચમ સ્વાધ્યાયઃ પુરુષાર્ચનમ. સારરૂપ આ ઉપદેશમાંથી 9 રત્નો એ સમજવા જેવા છે. કયા 9 રત્નો છે? અને આ નવરત્નને અગર કોઈ વ્યક્તિ ધારણ કરી લે એનું જીવન ધન્ય બની જાય છે. આ 9 વાતોને તમારા ચિત્તમાં ને મનમાં કંડારીને રાખજો. જે લોકોને ખરેખર પોતાનું ઉદ્ધાર કરવું છે, આ 9 વાતો કઈ છે? અદ્ભુત વાતો છે. અને આ 9 વાતોને વાગોળજો, વારંવાર એને યાદ કરજો. આ 9 વાતોને લખી રાખજો. આ તમારા જીવનમાં રત્ન સમાન વાતો છે. એ તમારા લાઈફને પ્રેશિયસ બનાવી દેશે. वो कौन सी 9 बातें कपिल जी ने कही है? સૌથી પહેલી વાત, શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન કરવું. When you are moving towards the pathway of spirituality and when you have decided now I am done with all the materialistic things and now ultimate goal of my life is to reach God's abode, you need to make a firm resolution inside within you કે શાસ્ત્ર વિહિત ધર્મોનું જ હું પાલન કરું. સૌથી પહેલું રત્ન, શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન કરું. બીજું રત્ન, પ્રારબ્ધ અનુસાર જે મળે એમાં સંતોષ રાખવો. જરા પણ અસંતુષ્ટ ન થવું, ઓવર એક્સપેક્ટેશન્સ નહીં રાખવી, ઈચ્છાઓને ધીરે ધીરે સમાપ્ત કરી દેવી. જે કંઈ પણ મળે પ્રારબ્ધ અનુસાર એનો સહર્ષ સ્વીકાર. ગુડ ઓર બેડ, નો કમ્પ્લેન્સ વોટસોએવર. આ બીજું રત્ન છે. ત્રીજું રત્ન, ગુરુજનોના ચરણની પૂજા અર્થાત અર્ચન અર્થાત આદર. ગુરુજનોને આદર, એમનું સંગ, એમના સત્સંગમાં રહેવું અને એમના આશીર્વાદો પ્રાપ્ત કરવા. આ ત્રીજું રત્ન છે. સમય સમય પર એ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે, એ ગુરુની સન્મુખતા પ્રાપ્ત થતી રહે, એ ગુરુનું જ્ઞાનોપદેશ પ્રાપ્ત થતું રહે. ઘણીવાર એમ બને કે જ્ઞાનોપદેશ પ્રાપ્ત કર્યા પછી એને વાગોળવું એ પણ એક પ્રકારનું ગુરુનું સાનિધ્ય છે. જે કહેવાયેલી વાત છે એને વાગોળવી એ પણ એક માનસિક ગુરુનું સાનિધ્ય છે. ગુરુના વાણીનું પાઠ કરવું. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 16 ગ્રંથો, ઘણા લોકો યમુનાજીનું ગુજરાતી ટ્રાન્સલેશન વાંચ્યા કરે. ચોક્કસ અર્થ માટે વાંધો નથી, પણ મહાપ્રભુજીની વાણી એનું પઠન કરવાનું છે અને શ્રી મહાપ્રભુજીની વાણીને આત્મસાત કરવાની છે. જે મહાપ્રભુજીના મુખમાંથી બોલાયેલા શબ્દો છે એ શબ્દોને જ્યારે આપણે વાગોળશું ત્યારે એની ઇફેક્ટ એ આપણા મન, બુદ્ધિ, ચિત્ત પર ચોક્કસ પડશે. એને વાગોળવું. ચોથું રત્ન, વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. સ્ટ્રિક્ટલી મૂવીઝ આર પ્રોહિબિટેડ. જેટલા પણ વિષયને વાસનાને વધારનારા વિષયો છે એનાથી અગર આપણે દૂર રહીશું તો આપણું ચિત્ત એ નિર્મલ રહેશે. અને એટલે જ મેં ગઈકાલે પણ કીધું હતું, તમે જે જુઓ છો, જે સાંભળો છો એની બહુ મોટી ઇફેક્ટ
એ તમારા મન પર પડતી હોય છે. એટલે ભજન કીર્તન સાંભળો અને સારી મૂવીઝ જોજો કે જેમાંથી તમને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય, ઉર્જા પ્રાપ્ત થાય, મોટિવેશન પ્રાપ્ત થાય. વલ્ગારિટી નહીં જોતા જેનાથી ચિત્ત તમારું બગડતું જાય. આ ચોથું રત્ન છે. પાંચમું રત્ન, મન, વાણી અને કર્મથી કોઈ પણ જીવને ઇન્ટેન્શનલી ક્યારે પણ હેરાન નહીં કરતા. આ પાંચમું રત્ન છે. You need to be very, very careful that you don't speak such which hurts anybody, or you don't do such which can be hurting to somebody. અધ્યાત્મ પથ પર આગળ વધનારો પથિક મન, વાણી, કર્મથી ભૂલથી પણ કોઈને હાનિ ન પહોંચાડે એની કાળજી રાખવાની. કપિલજી આપણને છઠ્ઠું રત્ન આપ્યું, આવશ્યકતાથી વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો. સંચય વૃત્તિ અને સંગ્રહ વૃત્તિ એ પાછો ફેરો બાંધે છે. એટલે આવશ્યકતાથી વધારે વસ્તુનો સંચય ન કરવો. સાતમું રત્ન, બ્રહ્મચર્યનું પાલન કરવું. ટેકિંગ ધ એનર્જી અપવર્ડ્સ, which increases the concentration level, which increases the inner peace. બ્રહ્મચર્યનું પાલન કરવું. આઠમા નંબરે પ્રભુનું સેવન અને સ્વાધ્યાય કરવું. અને નવમું રત્ન, મૌન પાલન કરવું. આ નવ રત્નને જે વ્યક્તિ આત્મસાત કરે છે એ સાચા અર્થમાં આ દેહના માધ્યમથી પોતાના આત્માને ઉન્નત બનાવી શકે છે. હવે આ નવ વાતો આપણે સાંભળીએ ને એટલે પાછા એ જ વાત, આ આપણું કામ નહીં, આ બધું ક્યાં પાડવું કરવું, ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ધીસ કન્ટ્રી એટ ઓલ. પહેલા નેગેટિવ થોટ આવી જાય. અને યાદ રાખજો, this negative thought comes inside you. It is coming with your own wish, and it is not that you are wanting this thought to come. Actually it is coming from your own ignorant mind, because mind is a kid who doesn't know what is good and right. Intellect is the mother who knows what is good and right. So we have a mother inside us and we have a kid inside us, and they both are bathing. એક વ્યાધિ શબ્દ અહીંયાનો બહુ મને ગમે ને, એક બાંધવું બહુ ગમે. અમારા બરોડામાં કોઈ બોલે નહીં આવું, ઝઘડવું બોલે, બાંધવું અહીંયાથી જ આવે. સો માઇન્ડ એન્ડ બુદ્ધિ આર ઓલવેઝ બાધિંગ. માઇન્ડ સેઝ I cannot do this, buddhi says no, please try beta. Again mind says no, I cannot, buddhi says please try beta. We have learnt in the satsang we should try, at least make an attempt. No, I cannot. પછી પેલી બુદ્ધિ થાકી, અરે હા ઠીક છે, ચાલ હવે તું જેમ કે છે એમ, આપણાથી નહીં થાય, રહેવા દઈએ, કોણ માથા ચપ્પી કરે. So the buddhi doesn't want to take a stress to convince the mind, અને હાર માની લે છે. But there are certain stages and conditions and situations where we totally dominate our mind from the intellect, especially when we have to catch a flight in early morning. સવારે 4 વાગે ઉઠવાનું હોય, ફ્લાઇટ પકડવાની હોય, ત્યારે આપણું મન આમ ભેંકણા તાણીને રડતું હોય કે નથી જવું, નથી જવું, નથી ઉઠવું. ત્યારે આપણે કેવા મહિને આમ ચૂપચાપ ઉઠાડી દે છે, ગેટ અપ, ટુડે નો જીદ. So we have the powers. You yourself can control yourself. You have to make a decision. I want to control myself. Nobody can control me. I can control myself. You become the controller. તો શક્ય છે, દુનિયામાં અશક્ય કશું જ નથી. અને એમાં ઘણીવાર એમ થાય કે આપણે પ્રયાસ કરીને આપણને અસફળતા મળે ને તો આપણે ભાંગી જઈએ. ના, તમે કરતા જાઓ, એનું ગિલ્ટ નહીં રાખતા. પ્રયાસ કર્યા પછી અગર અસફળતા પ્રાપ્ત થાય એનું ગિલ્ટ નહીં રાખતા. ભલે અસફળતા મળી, બટ ટ્રાય અગેન,
just don't stop trying. That is the main secret of this success in following certain resolutions. The secret of such success is keep trying, keep trying, keep trying. Even if you get failure, keep trying, keep trying. એકાદશી નથી થતી, keep trying. બપોર 3 વાગ્યા સુધી તો ટ્રાય કર્યું ને, 4 વાગે જમી લો ભલે. પછી બીજા દાડે 5 વાગ્યા સુધી કીપ ટ્રાઈંગ, 6 વાગ્યા સુધી કીપ ટ્રાઈંગ, 7 વાગ્યા સુધી કીપ ટ્રાઈંગ. એક દિવસ આખો કરો, શાબાશી આપો, વાહ, વેલ ડન. કીપ ટ્રાઈંગ. એમ પછી એમ ગિલ્ટ નહીં ફીલ કરવાનું, આ મારાથી નથી થતું, આ નહીં જ થાય મારાથી. ના, ગિલ્ટ નહીં ફીલ. કીપ ટ્રાઈંગ. શબરી બની જાઓ, કીપ ટ્રાઈંગ. मेरे राम आएंगे, मुझसे एकादशी होगी, मुझसे मौन व्रत होगा. પાછા ઘણા આજુબાજુના લોકો આપણને ડિપ્રેસ કરે, આનાથી તો થાય જ નહીં. આજુબાજુના લોકો જે આપણો બોર કટોવાડી દેતા હોય છે, આ તો કરી જ ના શકે. પણ તું શું કામ પહેલાથી અસ્યુમ કરી નાખે ના કરી શકે? એકવાર એક દેડકું પહાડ ચડ્યું. બધા દેડકાઓ ચિલ્લાવતા હતા, દેડકા યુ કેન નોટ ડુ ધીસ, યુ કેન નોટ ડુ ધીસ, યુ કેન નોટ. આપણી બિરાદરીમાં કોઈ પહાડ ચડતું જ નથી આજ દિન સુધી. આપણામાં આ થાય, ચડ્યું. બધા બોલતા રહ્યા. પછી ખબર પડી એ દેડકું બહેરો હતો. ચૂપચાપ પછી એને સંભળાતું હોત તો બિચારો ક્યારનો ડિમોટિવેટ થઈ ગયો હોત. આ 9 રત્નો આપણને ભગવાન કપિલજી આપ્યા છે. એ 9 રત્નને લખી રાખજો, એને વાગોળજો, અને જીવનના ઉત્તરાર્ધમાં કદાચ જે યુવાન લોકો બેઠા છે એમના જીવનમાં કદાચ 60 વર્ષે આ 9 રત્નો કામ લાગશે. અને કદાચ જેના 60 પતી ગયા છે એના માટે તો આ 9 રત્ન આજે જ આભૂષણ બની શકે એમ છે. એમના જીવનના અંદર એ આભૂષણને લઈને જજો. આ 9 રત્નો છે. 4 પ્રકારના ભક્તોની વાત કરવામાં આવી: સાત્વિક ભક્ત, રાજસ ભક્ત, તામસ ભક્ત, નિર્ગુણ ભક્ત. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કપિલ ભગવાનની નિર્ગુણ ભક્તિને પુષ્ટિ ભક્તિના સ્વરૂપે સ્વીકાર કરી છે. અહેતુની નિષ્કામ ભક્તિ, 5 પ્રકારની મુક્તિ: સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાર્સ વગેરે વગેરે કપિલજીએ ઉપદેશ પ્રદાન કર્યું. અને સાથે એક બહુ સુંદર વાત કરી. ગર્ભના અંદર એ બાળક કેવું કષ્ટ અનુભવ કરે છે. જો આ શાસ્ત્ર આપણે સાંભળીએ ને તો આપણને એક કલ્પના કરવાનું એક વિચાર બીજ મળે છે, જે આપણે ભોગવી ચૂક્યા છીએ પણ એનો અનુભવ આપણામાં નથી. છે સબકોન્શિયસમાં, બટ નોટ ઇન ધ કોન્શિયસ. અને જ્યારે શાસ્ત્ર આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એક દિશા, એક વિચારવા માટેનો એક માર્ગ મળે છે, એક પાથવે ખુલે છે. તો થિંક અબાઉટ ધેટ સેક્શન ઓલ્સો, because we never tend to go deep into that how we were and what we were doing when we were in the stomach of a mother. Nobody thinks about it. પણ કપિલજી આપણને એક વિચાર બીજ આપે છે. એ શું કહે છે કે જીવ જ્યારે માતાના ગર્ભના અંદર હોય છે, તમે એમ નહીં માનતા કે તમે એકદમ નાના શિશુ, અબૂધ શિશુ, અજ્ઞાની શિશુ હતા. જન્મ્યા પછી જે બાળકનું સ્વરૂપ અને સ્થિતિ હોય છે એના મનની સ્થિતિ હોય છે, અને એ જ બાળક જે ગર્ભના અંદર હોય છે એ બંને સ્થિતિમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ત્યારે આપણે જ્ઞાની હોઈએ છીએ. વી આર વેરી વેરી ઇન્ટેલિજન્ટ. ઇટ્સ નોટ that we are a small ignorant kid. We know everything. We know all the births. We know all the knowledge what we have acquired in those births at that particular point of the time, especially 6th and 7th month when the kid is growing to the fullest. અને એ વખતે એ માતાના ગર્ભમાં ભગવાન એને બધું જ જ્ઞાન કરાવે છે. તારા કેટલા જન્મ થઈ ગયા, કેટલી વાર તું મર્યો, તે શું શું કાર્યો કર્યા, કયા કયા કર્મો કર્યા, સારા કયા કયા, ખરાબ કર્મો કયા કર્યા, કેટલા લોકોમાં તું જઈ આવ્યો, નરકમાં પણ કદાચ જઈ આવ્યો હશે તો એની પણ યાતના એના સંસ્મરણોમાં આવી જાય છે, સ્વર્ગમાં જઈ આવ્યો હશે તો એના પણ સંસ્મરણો એને યાદ આવી જાય છે. અત્યાર સુધી એ પશુ બન્યો, પક્ષી બન્યો, આખું ફ્લેશબેક એને યાદ આવે. તમે એક ક્ષણ માટે કલ્પના કરો, એક
ખાલી 5x5 કોઠડી હોય, 5x5, અને એમાં 80% it is filled with stool and urine, and if we have to stay only 30 minutes in that, it is more than painful than hell. અને એ બાળક માતાના ગર્ભમાં આટલી નાની જગ્યામાં ઇન્ટેલિજન્ટ થઈને, જ્ઞાની બનીને, મેચ્યોર થઈને, લાઈક વી આર મેચ્યોર એટ પ્રેઝન્ટ, ઇન ધ સેમ વે એ પણ મેચ્યોર છે એના બુદ્ધિથી, અને એ મળ અને મૂત્રના વચ્ચે આટલો લાંબો સમય કાઢે છે. એની વેદના, એનું કષ્ટ કેવું હોય છે એ આપણે કલ્પી નથી શકતા. પાછું જન્મ લેવું એ મહાત્રાસ છે. જન્મ લીધા પછી જે આપણને ત્રાસ પડે છે એ તો બહુ એના સામે ઓછું છે. આ કેદ બહુ ત્રાસ થાય. અને ભગવાન માયા એટલે લગાડી દે છે કે પછી મજા શું પરીક્ષાની હે. પરીક્ષાના પેપરમાં શું આવવાનું છે જો એના પ્રશ્નપત્ર પહેલાથી જ ખબર પડી જાય તો પછી પરીક્ષાની મજા શું છે. અને એટલે ભગવાન એ આપણને ભૂલાવી દે છે, કારણ કે પછી તો બધા સજ્જન બની જશે જન્મ્યા પછી. ઓહો હો, આવું તો અમારે જોઈતું જ નથી, અમે બધા સારા કામો જ કરશું, હવે લાઈફમાં ક્યારે પણ ખોટું કામ કરીશું જ નહીં, બધા સુધરી જશે. પછી તો ભગવાનની લીલા કેવી રીતે થશે? તો કપિલજી આપણને સમજાવી રહ્યા છે કે એ ગર્ભાવસ્થાના અંદર જે કષ્ટ એ બાળક ભયંકર કષ્ટ છે, અને આ આપણે વિચારવાનું છે. અને એ જ રીતે મરવાનું પણ એટલું જ કષ્ટ છે. જન્મનું એક કષ્ટ, મૃત્યુનું કષ્ટ. અને એમાં તમને ખબર છે, જો પેલી માં અગર તીખું ખાઈ લે તો જેમ આપણા શરીર પર પેલા અંગારાઓ લઈને કોઈ કામ નાખે અને એ જે ચામડીમાં બળતરા થાય, એ શિશુને એક તીખું ખાવાથી માના એના ચામડીમાં બળતરા થતી હોય છે, એનું જલતું હોય છે બોડી. અને આ બધું આપણે અનુભવી ચૂક્યા છે, પરંતુ એને ભૂલી ગયા છે. અને એટલે જીવનનું ઇમ્પોર્ટન્સ અગર સમજવું હશે તો જન્મ અને મરણનું ઇમ્પોર્ટન્સ સમજવું પડશે. અને જન્મ અને મરણનું ઇમ્પોર્ટન્સ એ આપણને આ કપિલાખ્યાન સમજાવે છે. અને એનું જીવન કઈ રીતે દિવ્ય બની શકે એના 9 સિદ્ધાંતો એ આપણને, આમ તો ઘણા સિદ્ધાંતો છે પણ મેં 9 એમાંથી છાંટીને કાઢ્યા.